ના સમયે મુશળધાર વરસાદ થયો। ધોરાજીમાં વરસાદને કારણે સફુરા નદી ઓવરફ્લો થઈ। સફુરા નદી ઓવરફ્લો થતા નદી બે કાંઠે વહેતી જોવા મળી। નદીના પાણી કિનારે આવેલા પંચનાથ મહાદેવ મંદિરમાં ફરી વળ્યા। પંચનાથ મહાદેવને જાણે કે સફુરા મંદિરને જળાભિષેક કરતા હોય તેવો નજારો જોવા મળ્યો। નદીના પાણી શિવલિંગને જાણે કે જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા ભક્તોની અંદર પણ આનંદ છવાયો। તો ધોરાજીના દ્રશ્યો છે। ભારે વરસાદ અહીં પણ વરસ્યો છે, જેના કારણે સફુરા નદી ઓવરફ્લો થઈ અને નદી ઓવરફ્લો થતા અહીં મહાદેવમાં પણ પાણી ભરાઈ ગયું। ધોરાજીની અંદર ખૂબ વરસાદ થયો છે। સફુરા નદી પણ બે કિનારે જઈ રહી છે। પંચનાથ મહાદેવના મંદિરને આજ પ્રથમવાર ભગવાનને જલાભિષેક કરી સફુરા નદી પણ ધન્યતા અનુભવ છે। અમે પણ અમારો સામાન ચારો તરફ ઉપર મૂકી અને અમારી સેફટી માટે બધી વસ્તુ જે સ્થાન ઉપર શોભે ત્યાં રાખી દીધી છે। પત્રકારો મિત્રોએ પણ આપણે ખૂબ સફુરા નદીને બે કિનારે જતા દર્શન કરાવ્યા છે। ખાસ વાત એ કહેવાની છે, પત્રકાર મિત્રોનું જીવન એવું હોય છે, બીજાને સુધી કાને વાત પહોંચાડવા માટે પત્રકાર મિત્રો ખૂબ દૂર દૂર સુધી જઈ અને જહેમત ઉઠાવી અને આવા વિડીયો બનાવતા હોય છે। અમારે થોડી મિનિટ પહેલાં એક નાગદેવતા પધારેલો, જેથી જે નાળામાંથી નાગને જવાનું તે જ જગ્યાએથી પત્રકારો મિત્રો નાહવાનું ત્યાં પડી ગયા અને ખ્યાલ નહીં કે કેટલા પગથિયા ઊંચા છે કેટલા નીચા છે। આ કામ બહુ કઠિન છે, પરંતુ છતાંય આપણા ગુજરાતી ભારતીય લોકો આવા મીડિયાના માધ્યમ દ્વારા આપણને ઘરે ઘરે સંદેશ પહોંચાડે છે। એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ। ભગવાન એની તંદુરસ્તી સારી રાખે અને આવા વિડીયો બનાવી અને જન જન સુધી સંદેશ પહોંચાડે। તો રાજકોટ જિલ્લામાં પણ સાંજના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો। ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ધોરાજીના મોટા ફેરણી, મોટા ગુંદાળા, છત્રાસા અને પાટણ વાવમાં વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે છત્રાસામાં ચેકડેમ છલોછલ થયો। ચેકડેમના પાણી ફરી વળતા પંચનાથ તરફ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા છલકાઈ રહ્યા છે અને જે કોઝવે ઉપર પણ પાણી વહેતા જોવા મળી રહ્યા છે। છત્રાસા ચેકડેમ છલોછલ થયો છે। ચેકડેમના પાણી ફરી વળતા પંચનાથ તરફ જવાનો આ કોઝવે કે જે પાણીમાં